બોટાદના ગઢડામાં નગરપાલિકાની 24 બેઠક માટે મતદાન શરૂ થયું છે। તમામ મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે। મતદાન મથકો પર ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો તૈનાત છે। શાંતિભર્યા માહોલમાં મતદાન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે। વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ મતદારોને મતદાન કરવા પોલીસે પણ ખાસ અપીલ કરી છે। ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાણી છે અને આજે તેનું મતદાન છે। ગઢડા નગરપાલિકાની અંદર કુલ 7 વોર્ડ છે અને 28 બેઠકો આવેલી છે, પરંતુ કંઈક જે એક વોર્ડ છે જે 4 બેઠકો બિનહરીફ થવાના કારણે હવે 24 બેઠકો પર જે મતદાન છે એ શરૂ થયું છે। સવારથી જ તે મતદાન શરૂ થયું છે અને ધીમી ગતિમાં મતદાતાઓમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે તમામ જે મતદાન બૂથો છે ગઢડાની અંદર 23 મતદાન મથકો આવેલા છે અને તમામ મતદાન મથકો ઉપર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને શાંતિથી અને નિર્ભયતાથી મતદારો મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ ગઢડાના 23 જે બૂથ છે મતદાન મથકો છે ત્યાં બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈ છે, તેઓ આપણી સાથે વાત કરશું। તેઓની સાથે મેડમ, તમે હાલ ગઢડાની અંદર મતદાન પ્રક્રિયા શરૂ છે, તમે બૂથની મુલાકાત લીધી, શું કહેશો? ગઢડા સામાન્ય નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી 2025 આજરોજ યોજાનાર છે, જેની અંદર અત્યારે વોટિંગ શરૂ થઈ ગયેલ છે। જો કુલ પોલીસ કર્મચારીઓની વાત કરીએ તો ટોટલ 73 જેટલા આપણા પોલીસ કર્મચારીઓ, એ સાથે 5 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, પીઆઈ સાહેબ અને તથા હું, આ તમામ આજે ચુસ્ત બંદોબસ્તમાં રોકાયેલ છે। એ સાથે આપણે હોમગાર્ડના જવાનો પણ આ બંદોબસ્તમાં રોકાયેલ છે। ટોટલ ગઢડા નગરપાલિકામાં કુલ 6 વોર્ડની ચૂંટણી યોજાનાર છે, જેમાં ટોટલ 23 બૂથ માટે આ ચૂંટણી યોજાનાર છે, જેમાં 13 જેટલા બૂથ આપણા સેન્સિટિવ સંવેદનશીલ બૂથ છે અને 12 જેટલા બૂથ આપણા સામાન્ય બૂથ છે। આ તમામ બૂથમાં અત્યારે 3 આપણે ગ્રુપ મોબાઈલ રાખેલ છે, જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તેમાં છે અને એ તમામ ગ્રુપ મોબાઈલ પોતાના રૂટ વાઇઝ પેટ્રોલિંગ કરી રહેલ છે। એટલે હાલ જો પરિસ્થિતિની વાત કરીએ તો ગઢડા નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે તેમાં હાલ એવો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો હોય એવી કોઈ સૂચના કે માહિતી મળેલ નથી અને હાલ ચૂંટણી ખૂબ જ સરસ રીતે યોજાઈ રહેલ છે। અને ખાસ કરીને જે મતદારો છે, કંઈક અશક્ત મતદારો છે, વૃદ્ધો છે, તેની માટે પણ પોલીસની વ્યવસ્થા હોય છે સુરક્ષાને લઈ અને મતદાન મથકે પહોંચવા માટેની આપણી કેવી વ્યવસ્થા? આપણે અહીંયા વ્હીલચેર પણ રાખેલી છે કે જે વિકલાંગ કે દિવ્યાંગજન આવે છે એની સાથે આપણે આપણા પોલીસના જવાનો તેમને મદદ કરશે અને એમને બૂથ સુધી એમનું વોટિંગ પૂરું થાય ત્યાં સુધી આપણા પોલીસના જવાનો તેમને લઈ જઈ શકશે। આ હતા બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈ કે જેઓ શાંતિપૂર્ણ માહોલમાં અને નિર્ભયતાથી મતદારો મતદાન કરી શકે તે માટે સમગ્ર જિલ્લાની અંદર અને ગઢડાની અંદર તમામ બૂથો ઉપર ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।